有人，有人， આમથી કોક ગ્રાહક તો આયલું આવે છે એ ભાઈ મોબાઈલના કાર્ડ લેવા છે પણ કાર્ડ હાવ મોંઘા થઈ ગયા છે એ ભાઈ બોલો ભાઈ અહીંયા આવો અહીંયા હા, બોલો 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 શું છે કાર્ડ લેવું છે કાર્ડ કાર્ડ લેવું છે ભાઈ શું છે તમારી પાસે એરટેલ છે એરટેલ છે હા આનું હાલ ઓય બાપા આવડા મોંઘા ભાવના કાર્ડ રાખા આ થોડા હાલે નીકળ નીકળ હાલ 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 有人， કાર્ડ લેવું છે કાર્ડ પાછો ભેગો છો જીવો 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 હા હવે જીવો વાળાનું કાર્ડ કેટલા મોંઘા છે એ તને ખબર છે અમારું કાર્ડ 299 નું સ્કીમમાં છે હું 299 ની સ્કીમમાં છે 100 રૂપિયા વધારી દીધા એમાંથી અમે 299 હું રૂપિયાનું પૈસા કા હું આ ઝાડવામાં ઉગે એમ નથી 299 રૂપિયાનું કાર્ડ આપી હા અને 1 મહિનો એટલે 28 દિવસ હાલે તમારે હા 28 દીની સ્કીમ છે મોંઘા પડો નીકળો નીકળો કરાવા લઈને નો આવતો મોંઘા ભાવના કાર્ડ નો આવતો હાલ નીકળ એ દાદા હા કાર્ડ લેવું કાર્ડ રેશન કાર્ડ નહીં હવે હેનું કાર્ડ પણ ફોન રાખો ફોન હા ફોનનું સિમ કાર્ડ ફોનનું કાર્ડ સરકારી છે કે પ્રાઇવેટ છે સરકારી છે કે પ્રાઇવેટ છે પ્રાઇવેટ છે પ્રાઇવેટ મારે ને જોતું આમ જુઓ કવરેજ સારું આવે શું છે એનું વીઆઈ અરે એમની એની કિંમત શું છે એમ પૂછું તે કેમ કયો ને હા એમ 199 રૂપિયા એક ફોને 99 લે હું લે એક ફોન 99 થાય ભાડ્યા કાર્ડ ના કેવડું આવે કાર્ડ આવતું હોય આવડું જ આવે દાદા પણ એક ફોન 99 થાય ભાડ્યા મારા બેટા હું પૈસા કઈ હું ઝાડવા છે અહીંયા પૈસાના પણ ઝાડવા તમારી પાસે થોડા છે તો કાર્ડ લઈ લઈને ધોઈડ્યા આવો તે પણ લઈ લો ને એક અમે મારા વાડીમાં ઠેઠ પોકી જાય તમે પણ ધંધો કરવા નીક પણ હવે દાદા ઓય બાપા નીકળ ઓય બાપ પણ એ દાદા મેં તો પણ આ મારી વાત તો સાંભળો. પણ મારી લેવું ને કોઈ લેવા દેવું ને સ્કીમમાં ની કાય તું પણ એ દાદા તું હજી તું કેટલાક ને છેતરવા નીકળ્યો છેતરવાના જ નથી આપણે કોઈને તો આ શું છે આ ધંધા આ સચરી ગિફ્ટમાં દેવાની છે ને જવા ઈ તારું સતરું બતરું અમારે કાંઈ નહીં તમારે અહીંયા વાડીમાં સતરાની જરૂર ન પડે આ વરસાદ આવ્યો હોય તો કાયમ આવે અત્યારે ચોમાસાની સચરી કંપનીએ એટલે ફ્રીમાં આપે એક સિમ કાર્ડ લ્યો તો તારો ડોહો સતરી ભળીને વરસાદે ઉયો જાય માઇન્ડ તો આવ્યો હું એમ જ કહું તમે માઇન્ડ તારે માં અમારું ગરાક બધું મારવા ભોગવી આવ્યા નાખ હું લાગે વરસાદ કાઢીને પણ- સતરીઓના કાર્ડ ને લઈને ધોઈડે આવો તે પણ હું એમ જ કહું છું સવારનો રખડું છું વાડીઓમાં ઠેઠ આવ્યો તમે એક ગરાક એક લ્યો ને દાદા કામ આથી વાડીમાં આવીને ભોળવીને પૈસા પડાવી દેવા એમ ને ના પૈસા એમ નામ દેવું જ બોલ એમ નામ દેવું એમ નામ નહીં દાદા પૈસા નથી પૈસા વગરની વાત કરે નકર ની કાય 有人， ની કાય ઓય બાપા. મારો અલા લા 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 ઓય બાપા ઓય બાપા બાપાએ કઈક વળગાડી ને બે ચાર બારે કર્યા હારું ઓહો આ ઘરે ગયા હાટું તો આ ગામડામાં આવ્યા પાછું ઠેઠ વાડિયુંમાં આવ્યા ભાઈ વાડિયુંમાં તોય કોઈને વીઆઈ નું કાર્ડ નથી લેવું
અને ધોકા મારે ઈ જુદા. ઓહો લે આવો આવો ભોપાભાઈ આવો. એટલે હું ભગવાન દાદા આ એક કોર તો કાર્ડ વાળા બોલું એલા હમણાં એક આવ્યો તો રખડતો મોબાઈલ ના કાર્ડ જ વેચવા નીકળી જાય. તમારી કાંઈ કઈ કંપની વાળો આવ્યો તો? મારી પાસે એક એરટેલ વાળો આવ્યો હતો અને એક ઓલો જીવો ઈ કંપની નો આવ્યો હતો. મારી ભાવ કેટલા વધાર્યા કાંઈ પૈસા ઝાડવે ઉગે. મારી કાંઈ તો ઓલો વોડાફોન વાળો આવ્યો. હા કેટલા ભાવ. મારે તો છે ને સરકારી ઓલું BSNL નું આવે ને હા. ઈ લેવું. BSNL લેવાય. હા હા ટાવર આવવું હોય તો આવે, નો આવે તો કાંઈ કાંઈ નહીં. નહીં. કાર્ડ તો સારું સારું સરકારી તો ખરું. તો ના મોબાઈલ હોય ને બધે થોડા ટાવર હોય કાંઈ. ટાવર તો બધે આપણે ટાવર ની શું જરૂર છે. તો પછી શું છે, કાર્ડ નું કામ છે આપણે. કાર્ડ નું કામ છે. તો? હા મારા કેટલા મોંઘા બોલા પણ એ વાત કરવામાં 100 રૂપિયા વધારી દીધા. બોલો તો હવે અહીંયા આખો દી તડકાના વાડીમાં ખેતરમાં બળ કરી તારે માઇન્ડ ઓલી થાય. તારે હું થોડાક વેચાઈ ગયા છે ને થોડાક વેચી નાખવા છે. 有人， એ થોડાક વેચાઈ જાય ને એટલે પછી ઘણું થઈ જાય, આંખ પડી જાય. હે ભાઈ મંગાભાઈ, બોલો ભગવાનભાઈ શું છે. તમારા ફોનમાં ઓલું શું છે? ઓલું શું કહેવાય? ઓલું નાખીને ઓલું વાત થાય ઈ. કાર્ડ હા કાર્ડ. એટલે હા એ મને છોકરાએ ફોન તો દઈ દીધો છે, તો હું તો એકલા ફોન કરું ને ઉપાડું ફોન, અને એમ કહેતો ઓડા ફોન એમ કરતો હોય. તો મેં આમાં ઓલું નાખ્યું, ઓલું જીવાનું. જીવાનું હા હવે શું કહેવાય ઓલું? જીઓનું હા જો જીઓનું. જીઓનું તારું બહુ મોંઘું. એટલે મારે આખરે કેટલા 100 રૂપિયા વધી ગયા, મારે 100 રૂપિયા નાખવા પડ્યા. બોલ વધારે. એટલે કીધું કાંઈ કાર્ડ નો નખાય, ઓલું સરકારી આવે ને એ નખાય. એ સરકારી કેવું કાર્ડ આવે? ઓલું કંઈક ઓલું નામે ભૂલી ગયો, કંઈક ઓલું BL કે શું? હા BSNL. હા તો ઈવડું ઈ આમ જો હમ સરકારી તો ખરું, અને ઓલી પાછી સરકાર ભલે ને ગમે એ બદલી જાય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બરોબર, પણ આપણે કાર્ડ તો સરકારી કહેવાય. તો એ BSNL સરકારી છે? હા સરકારી છે, સસ્તું પડે હાવ. તો એ જ નખાવાય ને અને ભાઈ. અમુક વખત તો છે ને ફ્રીમાં આવે. બોલો. એમ? હા તો એ ભાઈ એ જ નખાવાનું છે. બોલો. હા તો એ આપણે અહીંયા આવે આટા મારવા ગામમાં ઘણી વખત આવે. એમ? હા ગામમાં ઘણી વખત આવે. તો આખરે આવે તો એ કાર્ડ નખાવી જ દેવું છે આપણે. નખાવી જ દેવું છે. BSNL ના કાર્ડ. એટલે ભાઈ મંગા બોલો ને ઓલો ભાઈ. કાર્ડ વાળો તો નીકળ્યો. હાથ કરો. એ ભાઈ અહીંયા એનું નામ તો શું હોય કોને ખબર. કાર્ડ લેવા દે કાર્ડ. હા લેવા છે. એલા એ ભાઈ કાર્ડને હું વાપરાવ આપું? કાર્ડ લેવાના છે દાદા. એનું છે BSNL નું. BSNL નું છે, લેવું ને? હા આપણે સરકારી છે ને? સરકારી. શું છે એનું? આના 30 રૂપિયા. આમાં મારે નહીં લેવું, એક ને હારે એક ફરી ગયો તો લેવું. હે હા તો ખાલી 30 રૂપિયામાં બે થોડા આવે. એક આવે 30 માં, અને 30 રૂપિયામાં 6 મહિના ફૂલ પાવર વાતો કરવો ને તમારે. 6 મહિના કઈ પુરવવાનું જ નહીં. હા તો લઈ તો હા તો કામ થી રે. એ તો આનું ઓલું આવે. હું હા થાંભલો. હે ભાઈ હા. એને ઓલું નગારા ને એવું ટીંગાડેલું ઈ ક્યાં છે? અરે વગર નગારા ટીંગાડે તમારે વાત થાય તો જ બકે. એ શું કહેવાય? ટાવર. હા ઈ ટાવર આવે કે આવી જાય તમારે ફોન આમ ખિસ્સામાં કાઢો ને તો વાત થવા માંડે. એમ? હા તો લઈ તો લેવાય જ ને ભાઈ. તો લેવાય. હા બે આપો. કેટલા થાહે? 60 રૂપિયા. હા લઈ લો મંગા ભાઈ, લઈ લો. હાલો પૈસા આપો. વાહ, આવા કાર્ડ હારા લ્યો. 30 રૂપિયામાં આલ્યો. આપું. 100 મહિના બહાટી બોલાવવાની એટલે ભગવાનભાઈ કામ થઈ ગયું. બીજામાં નાખો, હું પૈસા ઘટે. કેટલા? લાવો હું તમને છૂટા કરી દઉં. લ્યા મંગા ભાઈ જોજો છેતરી નો જાય. હાલો થઈ ગયા. હા તમારે કાંઈ કાર્ડ વેચાણા? ના ભાઈ, મારે એક કાર્ડ નો ખેપ્યું. એક નો ખેપ્યું. લ્યો લે આ માખણીઓ ને બે બેઠા છે ને હું કચીકોને લે આવો વેચાયેલા તેમી વેચા કાઢ. કાંઈ વેચાણું ના. તમારા છોટુભાઈ કાંઈ એક કાર્ડ ખેપ્યું, કાંઈ નો ખેપ્યું. કાર્ડ નું તમે નામ નો લેતા. હા હું કા
એટલે મારો એક દાદા હા મળી ગયા ને હા ફોજ વળી દીધો. મને 2 થપ્પડ ઠોકી. આપણને એમ કે આ ગામમાંથી વાડીઓમાં જઈએ પણ વાડીઓમાં કાંઈ વેસાણું નહીં એલા. એટલે હું થોડા ખોદી આવેલો તો મને 2 હવલગાડી. વળગાડી હા કામ આખણ તને કેમ છું ભાઈ? એટલે મારે એમ જ છું મોટા ભાઈ. મારે શું છું ઓલા મને તો મેં કીધું કાર્ડ લેવું તમારે જીવન સસ્તામાં. ચાકે સસ્તું છે એમ કરીને 2 વળગાડી મને તો. એવું કર્યું? અરે વાત કરો માં. પણ ઈ આમ જો લા આમ હાલ્યો આવે જો ઈ કાંઈ આપણું ના હાલવા દે. હા, ઈ વાત સાચી હો. આવો આવો 有人， હા ભેગા હા કેટલા કાર્ડ વેચ્યા? તે પછી વેચાણા હા હે તમારે કેમ વેચવાને બદલે માર ખાધા. કેમ માર ખાધા અમારો તો એક કાર્ડ ખપ્યું જ નહીં એક કે. કાંઈક સસ્તું કરો ને આ કંપની છે તમારા બાપાની છે હે સસ્તું કરાય તો કાંઈક હાલે આ તો ધંધો કરવાનો જ છે પણ અમારે તો આમાં કમિશન લેવાનું હોય ને કમિશન. આપણે કમિશન તમને કેટલું મળે થોડે વેપાર જ આ તો ધંધો કરાય કમિશન કરીને આજ આપણું ને હાલવા દેતો. છોટું તને કહી દો હું તું મને કે તે કેટલા વેચ્યા તારે સરકારી છે એટલે વાહ જલસા છે. તો સરકારી પણ કાંઈક ભાવ વાજબી રાખો તો લે ને આયા હું તમારે નીકળ્યું રળી જ લેવું અમારે હું આશ્રમમાં બધે જવાનું છે. આ તે માણાને પૈસા કાંઈ કૂતરા ને હંચતા એટલે ભાઈ એવી વાત નથી. હો એ ભાઈ વાણીમાં વિવેક રાખો ઢોલાજી. એમ નહીં પણ તમે નીકળ્યા એકના 2 જ કરો છો તો કાંઈ પૈસા કાંઈ જાળવે છે તે પાડીને દઈ દેવાય સતવાદી. લે સત્વાદીને હું તો વાજબી ધંધો કરું છું ને એટલે મારું હાલે છે તું અમારું જ ના હાલવા દો. અહીંયા તો ભાઈ આમ તો આ કાનમાં એક વાત કહું અહીંયા તો બરાય દેખો હું તને એમ કહું ભાઈ તમે કઈક અમારે હારે હારે જો હા તો બધા નો હાલે. હાલે પણ તમે ભાવ બહુ કરો છો ગ્રાહક એમાં પાછા આપણે અમારો ભાવ કેટલો છે તમને ખબર છે? અમારે જો આ બીએસએનએલમાં ટાવર આવે કે ન આવે પણ કાર્ડ લઈને બે એ ટાવરની વાટે બે મેં અહીંયા 5G છે અમારી પાસે. અને અમારે તો જીઓ એ લોન્ચ કર્યું 5G. હા હા પણ તોય તમારું હાલે ન હાલે એરટેલ વાળાએ કેટલો સ્કીમ મૂકી તોય અમારું ના હાલતું. આ નહીં આપણું હાલવા દે આને ઢીબી નાખો. ઈ જ કરાય બીજું કાંઈ ન કરાય. ઓય બાપા પેલા ભાઈ છોટું ભાઈ એલા. હું સો એલા, ભૂલાઈ ગયું. એલા, પણ એલા,